ઉત્તરાયણ પર્વ આડે હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તાનેરાની બજારમાં પણ અવનવી પતંગ અને દોરીનું આગમન થઈ ગયું છે। પતંગ રસિકો પતંગ ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તાનેરાના શહેરમાં અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, તો આ ભીડમાં કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। આવતીકાલે ઉત્તરાયણ છે। ઉત્તરાયણના પર્વને લઈ પતંગ રસિકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ખૂબ જ ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ દોરીનું પણ મોટી સંખ્યામાં ખરીદી કરતા હોય છે। ત્યારે આજે તાનેરાની બજારમાં અવનવી પતંગ તેમજ દોરીનું આગમન જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર પતંગ દોરીની દુકાનો તેમજ પતંગ દોરીના સ્ટોલ લાગેલા જોવા મળી રહ્યા છે। તમામ સ્ટોલ પર પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી રહી છે। સમગ્ર ધાનેરા શહેર લોકોથી ઉભરાયેલું જોવા મળી રહ્યું છે અને ધાનેરામાં અત્યારે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આ મેળા જેવા માહોલ અને લોકોની ભીડમાં કોઈ અણબનાવ ન બને તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ધાનેરા પોલીસ પણ તત્પર જોવા મળી રહી છે। ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરીના માર્ગદર્શન મુજબ ધાનેરા પોલીસ વાહન સહિત પોલીસ સ્ટાફો લોકોની મદદમાં આવી રહ્યા છે। ટ્રાફિક ન સર્જાય, લોકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે પોલીસ મહેનત કરતી જોવા મળી રહી છે। ટ્રાફિક ટીમ દ્વારા ટ્રાફિકનું નિવારણ લાવવામાં આવે છે, તો બીજી તરફ કેટલાક પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં લોકો વચ્ચે રહી લોકોની સુરક્ષા કરતા જોવા મળી રહ્યા છે। પોલીસ સિવિલ ડ્રેસમાં લોકો વચ્ચે, લોકોની ભીડ વચ્ચે આમ તેમ લોકો પર બાજ નજર રાખતા જોવા મળી રહ્યા છે। લોકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે, કોઈ અણબનાવ ન બને અને ઉત્તરાયણનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં પતે તે ઉદ્દેશ્ય સાથે પોલીસ અત્યારે કામ કરી રહી છે। પોલીસની વાત કરવા જઈએ તો નવરાત્રીનું પર્વ હોય, દિવાળીનું પર્વ હોય કે પછી ઉત્તરાયણનું પર્વ હોય, કોઈ પણ પર્વ હોય ત્યારે પોલીસ તત્પર જોવા મળતી હોય છે। લોકોની કોઈ મુશ્કેલી ના પડે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર પૂર્ણ થાય તેવો પોલીસનો ઉદ્દેશ્ય હોય છે। ત્યારે આજે પણ પોલીસ લોકોની સુરક્ષા કરતી જોવા મળી રહી છે અને લોકો પણ શાંતિપૂર્ણ માહોલમાં પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે।